છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 204 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે। સૌથી વધારે વલસાડના કપરાડામાં 5 ઇંચ કરતાં વધારે વરસાદ નોંધાયો છે। ઓગળ, ખેરગામ, નડિયાદ અને નાના પોંઢા જેવા વિસ્તારોમાં 3-3 ઇંચ વરસાદ નોંધાયો છે। આજે કઈ જગ્યાઓ પર વરસાદ પડવાનો છે, આજે કયા જિલ્લાઓ માટે ભારે વરસાદની આગાહી છે અને હવે પછી વરસાદની સ્થિતિ શું રહેવાની છે। સારા સમાચાર એ છે કે જે જિલ્લાઓ વરસાદ માટે રાહ જોઈ રહ્યા છે ત્યાં પણ આ 2-3 દિવસમાં વરસાદ પડે એવી શક્યતા છે। એ સિવાય વધુ એક સિસ્ટમ છે બંગાળની ખાડીની અંદર બની છે, આકાર લીધો છે એ સિસ્ટમે। એ ઓગસ્ટ મહિનાની શરૂઆતમાં એ સિસ્ટમની અસર પણ ગુજરાત પર જોવા મળે એવી શક્યતાઓ છે। એટલે વાત કરીશું એ બધી જ સિસ્ટમોને લઈને અને ગુજરાતમાં આજે કયા જિલ્લાઓ માટે ભારે આગાહી કરવામાં આવી છે એને લઈને। નમસ્કાર, વેધર એનાલિસિસ સાથે હું છું સેજલ। સૌથી પહેલાં સેટેલાઇટ તસવીર, અને સેટેલાઇટ તસવીરમાં તમે જોઈ શકો છો જે લો પ્રેશર બન્યું હતું અને જે આપણા તરફ આવ્યું હતું ગુજરાત તરફ, હવે એ કઈ જગ્યા પર છે અને એની અસર કઈ જગ્યાએ થવાની છે। તો એ રાજસ્થાન, દક્ષિણ રાજસ્થાન આસપાસના વિસ્તારોથી આગળ નીકળી અને ઉત્તર ગુજરાત આસપાસનો જે વિસ્તાર, એટલે આજના દિવસ માટે નાવકાસ્ટ જે હવામાન વિભાગ જાહેર કરતું હોય છે, વોર્નિંગ જે 3 કલાક માટે લાગુ પડતી હોય છે, એ સવારે નાવકાસ્ટ જે હવામાન વિભાગે કર્યું એમાં બનાસકાંઠા છે એને રેડ એલર્ટ પર મૂકવામાં આવ્યું છે। વાવથરાદ બનાસકાંઠાનો જે વિસ્તાર છે ત્યાં ભારે વરસાદ પડવાની શક્યતા છે। એટલે ઉત્તર ગુજરાતમાં આજે ભારે વરસાદની શક્યતા છે। ઉત્તર ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે। સિવાય અમદાવાદ, ગાંધીનગર, વડોદરા જેવા જે મધ્ય ગુજરાતના બીજા વિસ્તારો છે ત્યાં ભારે વરસાદ પડે એવી શક્યતા છે। એ સિવાય સૌરાષ્ટ્રમાં સુરેન્દ્રનગર, મોરબી આસપાસનો જે વિસ્તાર છે ત્યાં વધારે વરસાદ પડે। સૌરાષ્ટ્રના બાકી બધા વિસ્તારો છે ત્યાં સામાન્યથી હળવા ઝાપટા, અને દક્ષિણ ગુજરાતની અંદર વરસાદ છે એનું જોર હવે ધીમે ધીમે ઘટશે। અત્યારે તમે જોઈ રહ્યા છો એ સિસ્ટમ આ એરિયામાં છે, આ જગ્યા પર વાદળો છે, એટલે એ જે આ તરફથી આવી હતી એ સિસ્ટમ છે ધીમે ધીમે હવે ઉત્તર પશ્ચિમ તરફ આગળ વધી જશે। અહીંયા ગુજરાત, કચ્છની અંદર અને બનાસકાંઠા, મહેસાણા, પાટણ જેવા વિસ્તારો છે એ વિસ્તારની અંદર હજુ પણ વાદળો છે। એટલે આજના દિવસ માટે એ બધા વિસ્તારો છે ત્યાં ભારેથી અતિભારે વરસાદ પડવાની શક્યતા છે। એ સિવાય બંગાળની ખાડીની અંદર વધુ એક લો પ્રેશર જે છે એ બન્યું છે અને એ લો પ્રેશર છે એ ધીમે ધીમે આગળ વધશે। એટલે એ આપણી તરફ આવે એ સમયગાળો છે 4 થી 5 દિવસનો રહેશે। એટલે ઓગસ્ટની શરૂઆતમાં એ બંગાળની ખાડીની અંદર બનેલું લો પ્રેશર છે એની અસર ગુજરાત પર થશે, અને ગુજરાત પર થાય તો ફરી એકવાર ગુજરાતની અંદર, ઓલ ઓવર ગુજરાતની અંદર સારા એવા સાર્વત્રિક વરસાદ પડે એ પ્રકારની શક્યતાઓ છે। એટલે સારા સમાચાર એ છે કે દ્વારકા, જામનગર છે, પોરબંદર છે, એ જિલ્લાઓ જે વરસાદ માટે રાહ જોઈ રહ્યા છે એ વિસ્તારમાં ફરી વરસાદ પડે એવી શક્યતા છે। જો કે આ જે સિસ્ટમ અત્યારે અહીંયા છે એના લીધે પણ ઓફશોર ટ્રફ છે, મોન્સૂન ટ્રફ છે એ પણ સક્રિય છે, એના લીધે પણ ઓફશોર ટ્રફ અને મોન્સૂન ટ્રફ જે સક્રિય છે એના લીધે પણ વરસાદ પડશે હજુ 2-3 દિવસ। એટલે 27-28 તારીખ સુધી વરસાદનું જોર રહેશે, પછી ધીમે ધીમે વરસાદનું જોર ઘટશે, પછી ફરી પાછી જ્યારે બંગાળની ખાડીની અંદર જે સિસ્ટમ બની છે એ સિસ્ટમ આગળ વધશે એટલે ફરી પાછી ગુજરાતની અંદર સાર્વત્રિક વરસાદ પડશે। હવે જોઈ લઈએ કે હવામાન વિભાગ છે, હવામાન વિભાગે ડિસ્ટ્રિક્ટ વાઇઝ જે વોર્નિંગ જાહેર કરી છે એમાં કયા કયા વિસ્તારો છે। બનાસકાંઠા છે, મહેસાણા, પાટણ, ગાંધીનગર, અમદાવાદ છે, સુરેન્દ્રનગર છે, આ બધા વિસ્તારો જે રેડ એલર્ટમાં તમે જોઈ રહ્યા છો ત્યાં આજના દિવસ માટે ભારેથી અતિભારે વરસાદની આગાહી છે। એ સિવાય રાજકોટ છે, મોરબી છે, એ બધા વિસ્તારોની અંદર, ભાવનગર છે, બધા વિસ્તારોમાં ઓરેન્જ એલર્ટ છે। દક્ષિણ ગુજરાતમાં પણ સુરત, તાપી, નવસારી જેવા વિસ્તારો છે, અરવલ્લી, મહીસાગર છે, દાહોદ, વડોદરા છે, એ બધા વિસ્તારોની અંદર પણ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। એટલે ત્યાં પણ ભારેથી અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે। આજના દિવસ માટે વાવથરાદ બનાસકાંઠા છે ત્યાં ભારે વરસાદની આગાહી છે, અને ભારે વરસાદની આગાહીને પગલે જ ગઈકાલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ સ્ટેટ ઇમરજન્સી ઓપરેટિંગ સેન્ટરથી જે તૈયારીઓ છે એની સમીક્ષા કરી હતી, પરિસ્થિતિ છે એનો તાગ મેળવ્યો હતો, અને એનડીઆરએફ, એસડીઆરએફની ટીમોને પણ સ્ટેન્ડ બાય રહેવા માટે સૂચન કરી દેવામાં આવ્યું છે। એટલે વાવ, બનાસકાંઠા છે, મહેસાણા છે, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર છે, આ બધા વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા આજના દિવસ માટે છે। એ સિવાય પાટણ છે, ગાંધીનગર છે, અમદાવાદ, ખેડા છે, આણંદ છે, પંચમહાલ, વડોદરા, ભરૂચ છે, સુરત છે, નવસારી છે, વલસાડ છે, એ બધા વિસ્તારોમાં પણ ભારે વરસાદ પડે એવી શક્યતા છે। એ સિવાયના બાકીના જે વિસ્તારો છે જેમ કે છોટાઉદેપુર, નર્મદા, તાપી, ડાંગ છે, સૌરાષ્ટ્રની અંદર છે, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, એ બધા વિસ્તારોમાં પણ છૂટાછવાયાથી સામાન્ય ઝાપટા પડે એ પ્રકારની આગાહી છે। બોટાદ, અમરેલી, ભાવનગર છે, સુરેન્દ્રનગર, મોરબીમાં પણ
ભારે વરસાદ પડે એવી પ્રકારની શક્યતાઓ છે. આજના દિવસ માટેની આ આગાહી હવામાન વિભાગે કરી છે. ત્યાર પછી 27 તારીખ એટલે આવતીકાલ માટે સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ અને નવસારી આજે આખો પટ્ટો છે ગુજરાત રિજિયનનો, એ વિસ્તારમાં ભારે વરસાદ પડે એવી શક્યતા છે. સિવાય ભાવનગર અને અમરેલી આજે વરસાદ પડશે. દરિયાકાંઠાના જે વિસ્તારો છે ત્યાં વરસાદ યથાવત રહેશે. દક્ષિણ ગુજરાતમાં વરસાદ યથાવત રહેશે. જે પડ્યો છે અગાઉ 24 ઇંચ, 25 ઇંચ, 50 ઇંચ એટલો નહીં પડે, પણ ભારે વરસાદ નહીં પડે, પણ સામાન્યથી મધ્યમ અને હળવો વરસાદી ઝાપટા ત્યાં પણ યથાવત રહે એવી શક્યતા છે. એ સિવાય 28 તારીખે છોટાઉદેપુર, નર્મદા અને તાપીમાં ભારે વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે. એ સિવાય બાકી જે ગુજરાતના બધા વિસ્તારો છે ત્યાં સામાન્યથી મધ્યમ વરસાદ પડે એવી શક્યતા છે. અને 31 તારીખ માટે ફરી એકવાર છોટાઉદેપુર, નર્મદામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી એ પૂર્વાનુમાન હવામાન વિભાગે જાહેર કર્યું છે. મહીસાગર, દાહોદ, પંચમહાલ, વડોદરા અને ભરૂચ, તાપીમાં પણ ભારે વરસાદનું પૂર્વાનુમાન જાહેર કરવામાં આવ્યું છે. હવે આપણે વાત કરી લઈએ કે હવામાન વિભાગ જે પૂર્વાનુમાન જાહેર કર્યું છે બંગાળની ખાડીને લઈને, એ શું કહી રહ્યું છે. એ ન્યુમેરિક મોડલ છે, એ હવામાન વિભાગનું એ મોડલ કહી રહ્યું છે આપણા ગુજરાત પરથી જે સિસ્ટમ પસાર થઈ એ ધીમે ધીમે હવે આગળ વધી ગઈ. એટલે સૌરાષ્ટ્રના અમુક વિસ્તારો, ઉત્તર ગુજરાતના અમુક વિસ્તારો, એ બધા વિસ્તારોમાં વરસાદ આજના દિવસ માટે રહેશે. ઉત્તર ગુજરાતના અમુક વિસ્તારોમાં આજના દિવસ માટે વરસાદ રહેશે. ધીમે ધીમે સિસ્ટમ આગળ જતી જશે એમ એ વરસાદનું જોર છે આ વિસ્તારમાંથી ઘટી જશે, ઉત્તર ગુજરાતમાંથી. ફરી પાછું એક લો પ્રેશર બન્યું છે, તમે જોઈ રહ્યા છો અહીંયા આ બંગાળની ખાડીની અંદર. એ આગળ વધતા વધતા 4-5 દિવસ થઈ જશે. એટલે તમે જોઈ રહ્યા છો આ એરિયામાં હજુ પણ છે અને પછી ધીમે ધીમે વરસાદનું જોર, પહેલી સિસ્ટમ આગળ વધી ગઈ એના લીધે ઘટી ગયો. એટલે દક્ષિણ ગુજરાતમાં, દક્ષિણ સૌરાષ્ટ્રમાં અમુક વિસ્તારોમાં વરસાદ રહેશે. ક્યાંક ભારે ઝાપટું પડી જાય એવી પણ શક્યતા છે, પણ સામાન્યથી હળવો વરસાદ છે ઓલ ઓવર ગુજરાતમાં રહેશે. ત્યાર પછી 28 તારીખ પછી પણ સિસ્ટમ છે ધીમે ધીમે આગળ નથી વધી હજુ. 29 તારીખ એ સિસ્ટમ ધીમે આગળ વધશે. 31 તારીખ આસપાસ પછી તમે જોઈ શકો છો આ એરિયામાં હજુ લો પ્રેશર છે અહીંયા. ત્યાં સુધી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રનો જે વિસ્તાર છે, ઉત્તર ગુજરાતના અમુક વિસ્તારોમાં, બનાસકાંઠા આસપાસનો જે વાવ-થરાદ આસપાસનો વિસ્તાર છે ત્યાં હળવા ઝાપટા પડે એવી આગાહી આ મોડેલમાં દર્શાવી રહ્યા છે. 31 તારીખ આસપાસ એ લો પ્રેશર છે થોડું ધીમે ધીમે આગળ વધે એવી શક્યતા છે. એ જેમ આગળ વધશે એની અસર અહીંયા થશે એટલે સાર્વત્રિક ગુજરાતમાં વરસાદ પડશે એવી અત્યારે એવું પૂર્વાનુમાન હવામાન વિભાગ જાહેર કરી રહ્યું છે. ધીમે ધીમે આગળ વધશે એટલે તમે જુઓ કચ્છના અમુક વિસ્તારો છે, સૌરાષ્ટ્રના અમુક વિસ્તારો છે, જેમ કે પોરબંદર છે, દ્વારકા છે, જૂનાગઢ છે, ગીર સોમનાથ છે, એ બધા વિસ્તારોમાં ધીમે ધીમે વરસાદ છે એ પડશે. જામનગર આસપાસના વિસ્તારોમાં પણ વરસાદ પડશે. 2 તારીખથી પછી એ જોર વધશે ધીમે ધીમે. કચ્છનો મોટાભાગનો વિસ્તાર અને સૌરાષ્ટ્રનો મોટાભાગનો વિસ્તાર ત્યાં વરસાદ છે એ પડશે, ભારે વરસાદ બતાવી રહ્યા છે. 3 તારીખ આસપાસ પણ એ વિસ્તારમાં વધારો થશે. મધ્ય ગુજરાતના અમુક ભાગ કવર થશે અને ઉત્તર ગુજરાતના પણ અમુક ભાગ આમાં કવર થશે. એ સિસ્ટમ ધીમે ધીમે જેમ આગળ વધશે, એટલે અત્યારે એવું દર્શાવી રહ્યા છે કે સિસ્ટમ છે ગુજરાત તરફ આગળ વધે એ પ્રકારની શક્યતાઓ છે. અને જો એ સિસ્ટમ ગુજરાત તરફ આગળ વધે તો ધીમે ધીમે કચ્છ અને સૌરાષ્ટ્રથી શરૂ કરી અને પછી બોર્ડર વિસ્તારના જે પ્રદેશો છે એ જગ્યાઓ પર વરસાદ પડે અને બાકી બધા જિલ્લાઓમાં પણ વરસાદ પડે. એટલે સાર્વત્રિક વરસાદની આગાહી છે એ પછીની જે સિસ્ટમ આવશે એમાં પણ કરવામાં આવી છે. પાટણ છે, મહેસાણા છે, બનાસકાંઠા છે, એ બધા જ વિસ્તારોમાં ગઈકાલે વરસાદ વરસ્યો છે, ભારે વરસાદ વરસ્યો છે. હજુ પણ આજના દિવસ માટે વાવ-થરાદ, બનાસકાંઠા, મહેસાણા, પાટણ, ગાંધીનગર એ બધા વિસ્તારોની અંદર વરસાદ, અમદાવાદની અંદર પણ અને મહીસાગરમાં પણ ભારે વરસાદ પડે એ પ્રકારની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે આજના દિવસે. સૌરાષ્ટ્રમાં સુરેન્દ્રનગર, મોરબી આસપાસનો જે વિસ્તાર છે ત્યાં પણ આજના દિવસ માટે ભારે વરસાદ પડે એવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે. અમુક વિસ્તારો એવા છે કે જ્યાં સૌરાષ્ટ્રના અમુક વિસ્તારો જેમ કે સુરેન્દ્રનગર, મોરબી છે, ઉત્તર ગુજરાતના વાવ-થરાદ, બનાસકાંઠા, પાટણ છે, કચ્છના અમુક વિસ્તારો છે ત્યાં હજુ પણ 27-28 તારીખ સુધી ભારે વરસાદ પડે એ પ્રકારની આગાહી છે. ત્યાર પછી ધીમે ધીમે વરસાદનું જોર ઘટશે અને પછી ફરી પાછી નવી સિસ્ટમ આવશે એટલે ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ પડશે એ પ્રકારની આગાહી છે. તમારા ગામ, જિલ્લા, વિસ્તારમાં કેવી પ્રકારની પરિસ્થિતિ છે, વરસાદ છે કે નથી, એ તમે કમેન્ટમાં લખીને અમારા સુધી પહોંચાડી શકો છો. હવામાન વિભાગ જે પણ અપડેટ આપશે તમારા સુધી અમે સતત પહોંચાડતા રહીશું. અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ. નમસ્કાર.